તો હેલો પ્યારા વિદ્યાર્થી મિત્રો, બધા માટે ખુશખબરીના સમાચાર, જેમાં ખાસ કરીને અત્યારે ગુજરાત પોલીસ છે તેમાં તમારે જે ફોર્મ ભરવાનું હતું, પાછા જેટલા લોકો બાકી રહી ગયા હતા તે લોકોને હવે તેને માટે એક ખાસ અપડેટ છે. તો વિડીયો પૂરો જોજો. જેમાં હાલ ચાલી રહેલી તમારી પીએસઆઈ તથા લોકરક્ષકની ભરતીને લઈને તમારે મહત્ત્વના સમાચાર છે. જેમાં ઉમેદવારોના ભરતીમાં અરજી કરવા માટે ખુલશે તમારે પોર્ટલ ખુલશે. તમારે જે તારીખ શું છે તમારે, તો જેમાં પીએસઆઈ તથા લોકરક્ષકની ભરતી છે તેને અરજી કરવાની તમારી જે તારીખ છે ને પોર્ટલ તમારે ખુલવાની તે 27 ઓગસ્ટ છે. એટલે તમારે આ 27 આ મહિનામાં તમારે જે છે 26 તારીખે તમારે 26 તારીખે તમારે આ મહિનામાં તમારે ફોર્મ ભરવાનું શરૂ થઈ જાય. જે લોકો છે સ્નાતક, જેમ કે તેને લોકોને ગ્રેજ્યુએટ કે ધોરણ 12 પાસમાં રિઝલ્ટમાં વાર હતી તે લોકો ભરી શકશે. જે લોકોનો ઉંમરમાં થોડોક ફેરફાર હતો તે લોકો ભરી શકશે આમાં. અને ત્યાં એન્ડ છે તારીખ, ત્યાં 9 સપ્ટેમ્બર સુધી તમારે જે છે ત્યાં પોર્ટલ છે તે ખુલ્લું રહેશે. 9 સપ્ટેમ્બર તો લગી તમારે ખુલ્લું રહેશે. અને ખાસ કરીને ચોમાસા પછી તમારે શારીરિક પરીક્ષા તમારે છે તે લેવામાં આવશે. તો આ બધા માટે ખુશખબરીના સમાચાર છે. જેટલા લોકો ફોર્મ નહોતા ભરી ગયા કે જેટલા સ્ટુડન્ટ છે સ્નાતક હતા, જે ધોરણ 12 પાસમાંનું રિઝલ્ટ હજી બાકી હતું કે કોલેજમાં રિઝલ્ટ બાકી હતું, તે લોકો આમાં ફોર્મ ભરી શકશે. તો વિડીયો પસંદ આવે ખાસ કરીને તો વિડીયોને લાઇક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, તમારા મિત્રો કે ફેમિલી મેમ્બરને શેર કરજો. જેટલા જરૂરિયાત હોય તેને પણ વોટ્સઅપમાં શેર કરજો. તો વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરજો અને મળી છે બીજા વિડીયોમાં. તાલીક બધાને મિત્રોને જય હિન્દ.